કેમ કે બહુ મસ્ત છે. તો આવી જાવ ખાવાય તો અમૃત હોય તો મેં કીધું ખાતા નહીં. તો મસી બહુ બેસી ગઈ છે. સાને ગાંઠિયા હાલો તો બધા પાણીપુરી ખાવા. ચાલ ઘણા ધોકો લઈને બાજરીમાં નાકા વાળતા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા બ્લોગ જોતા એટલે બધા મજામાં તો છે. અને બધાને જય મસ્તરામ અને રામ રામ ને સીતારામ અને વેલકમ છે આપણા એક નવા બ્લોગમાં. જે આપણે સવારના પોરમાં આવી જતા પાણી વાળવા. કેમ કે બાજરીમાં કાલ તો કાંઈ મોટર નહોતી ઉપડતી, પછી આજ આપણી વાળી તો નહોતી ઉપડતી, પણ બીજાની મોટર એને પહોંચ્યું એટલે આપણે એની મોટરનું પાણી લઈ લીધું હતું. અને આપણે આવી જતા સવારના પોરમાં બાજરી પાણી વાળવા. અને આપણો બ્લોગ છે અત્યારે શરૂ કર્યો છે. અને અત્યારે વાગી જશે 3 જેવું વાગી ગયું છે. એટલે લાઇટ પાછી વહી ગઈ છે, કાપ પૂરો થઈ ગયો છે એટલે વહી ગઈ છે. અને આપણે હવે જવું છે ઘેરે. અને આપણે અત્યારે લગન આ ધોકો લઈને બાજરીમાં નાકા વાળતા હોય. કેમ કે બાજરીમાં ભૂંદરા હોય તો આપણે શું કરવું? પછી એ સામું છું હોય તો પછી આડું શું દેવું? આડા હાથ તો ન કરાય, ત્યાં તો આપણને કરવાનું કીજ નાખે થાય. એટલે આપણે આ ધોકો લઈને આટા મારતા હોય બાજરીમાં. કેમ કે નાકા જોવા તો જવું પડે, તો નાકા જોવા આપણે આ ધોકો લઈને જતા. કેમ કે આપણને લાગે પછી બીક ભૂંદરાની, એટલે આપણે નાકા જોવા ધોકો લઈને જતા. અને આપણી બાજરી કંઈક આવી છે હવે, કદાચ હવે એકાદું પાણી પીવે તો. એ પહેલાં આપણે એક લોકમાં લીધી હતી બાજરી. તો જો તમે આમ એક નંબરની બહુ મસ્ત સુપર છે. આવી બાજરી લગભગ એટલામાં કોઈ જ નથી, એવી આપણી બાજરી છે. તો જુઓ એકવાર બાજરી તો જુઓ તમે આમ. હવે આપણે ભાગી જઈએ ઘેરે. કેમ કે હવે લાઇટ વીજ ગઈ છે એટલે હવે પાછા આવીશું કાલે સવારમાં. એટલે હવે આપણે ભાગી જઈએ ઘેરે. હાલો તો ભાગી ઘેરે. તો બધા આપણે પાણીપુરી વાળો વીટો હો, તો આપણે લીધી છે પાણીપુરી. હાલો તો બધા પાણીપુરી ખાવા. અને હાલો મંડાણા હે બધા. મોઢામાં ને રહેતું પાણી તો એને મૂકવું નહીં. તમે ખાવે ને બાપા? ને ખાવી એવું ન ભાવે એમ. 50 રૂપિયાની લીધી તો પછી પાણી થોડું મુકાય. अभी मजा आएगा ना भिड़ो. હાલો તો બધા પાણીપુરી ખાવા. મજા આવી ગયો પાણીપુરી ખાવાની. હવે તો ઘડીક વાર આરામ કરી લઈ, સુઈ જાય ઘડીક વાર. હવે વાગી જાય તો 4 અને શા બની ગઈ છે. હાલો તો સાને ગાંઠિયા ખાવા. સાને ગાંઠિયા, સાને ગાંઠિયા, સાને ગાંઠિયા, સાને ગાંઠિયા, સાને ગાંઠિયા, સાને ગાંઠિયા, સાને ગાંઠિયા. હે સાને નહીં, સાને ગાંઠિયા. હાલો તો બધા વાળું કરો. અહીંયા છે વાલેલું શાક, દૂધ, રોટલો અને ડોડા સેવડો બનાવેલો. હાલો તો વાળું કરી લઈએ પહેલાં. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા બ્લોગ જોતા એટલે બધા મજામાં તો હોય છે. અને બધાને પહેલાં તો દિલથી જય મસ્તરામ. અને વાગી જશે 4 4:30 જેવું થઈ ગયું છે. આપણે બ્લોગ અત્યારે શરૂ કર્યો છે. કેમ કે કાલનો એક અધૂરો તો યાદ પૂરો કરવાનો છે. કેમ કે કાલ નાઇટમાં પછી આપણે ડુંગળી ફેરો ભરાઈ જાય એટલે આપણે બહુ મોડું થઈ ગયું. એટલે આપણે વાળું પાણી કરીને મૂક્યા. પછી કાંઈ બ્લોગ એડિટ નહોતો કર્યો ને કાંઈ એન્ડ નહોતું આપેલું. એટલે આપણે આજે એ બ્લોગને પૂરો કરીએ છીએ. અને અત્યારે જવાનું છે આપણે ચરસદીનો 2 પપ દવા નાખવા. હાલો તો જોઈ 2 પપ દવા નાખવાની. તો આપણે પપ ભરીને એવા. કેમ કે એક જ પપ દવા નાખવાનો હતો
અને એમાંથી પાછો રસકામાં જ દવા નાખવી નથી, કેમ કે આમાં દવા મસી બહુ બેસી ગઈ છે. એટલે આપણે 1 કપ દવા નાખવા આવ્યા છીએ. હાલો તો પહેલાં હવે નાખી દઈએ. તો જો આપણે 1 કપ તો નાખી દીધો છે અને આપણે આવ્યા હતા કોમલે આપણી વાહ પૂગી જોઈએ આપણે શું કરવા આવી. તો જો કોમલ તો ભજી કેમ એ તો આવી દૂજો તોડવા, એટલે એ તરફ ભજી અને આપણે આવી ગયા છીએ અહીંયા જમરૂક ખાવા, કેમ કે જમરૂક હોય તો મેં કીધું ખાતા નહીં છે તો ખરા મસ્તી ના હે. હાલો તો પહેલાં હવે જમરૂક તોડી લઈ પછી મળી. આપણે એટલા તોડી લીધા હે. કેટલા હે? 6 જમરૂક છે. હાલો ખાવાય તમારું બધાને. હાલો જમરૂક ખાવાય તો ઉગી જાઓ, કેમ કે બહુ મસ્ત છે. તો આવી જાઓ ખાવાય તો. અને આ સાથે જ આપણે અહીંયા આપણો વ્લોગ આ પૂરો કરીએ. તો જો આપણો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હાલો તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, જય મસ્તરામ. અને આ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરતા રહેજો.